નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદી, જેમાં સ્વાધ્યાય 2.4ની શરૂઆત કરેલી હતી. હવે ધીરે ધીરે આપણે એના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. આજે આપણે દાખલા નંબર 12ની ચર્ચા કરીશું. ચકાસો એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ 3xyz બરાબર 1/2 કૌંસમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. અહીં આગળ મોટા કૌંસમાં એક્સ માઇનસ વાયનો વર્ગ પ્લસ વાય માઇનસ ઝેડનો વર્ગ પ્લસ ઝેડ માઇનસ એક્સનો વર્ગ. તો અહીં આગળ ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપેલી છે. રકમ લખવાનો મતલબ એમ છે કે ડાબી બાજુ અને જમણી બાજુ એ બંને કેવી સમાન આપેલી છે. તો આપણે ચેક કરીશું. હવે ચેક કઈ રીતના કરવાનું? તો જે જમણી બાજુ રકમ આપેલી હોય એનું આપણે સાદુરૂપ આપીશું. જો સાદુરૂપ આપતો છેલ્લે જે બાકી રહેશે એ રકમ એ જવાબ કેવો આવશે? ડાબી બાજુની જે રકમ હશે એ પ્રમાણે આવશે. જો બંને બાજુ સમાન જવાબ આવશે તો શું કહેવાય? ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. તો ચલો આપણે ચેક કરીએ. આ બાજુ કઈ કહેવાશે? ડાબી બાજુ. આ બાજુ આવશે જમણી બાજુ. તો આપણે અહીં આગળ લખીએ જમણી બાજુ બરાબર, ચલો 1/2 પાછળ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. ચલો મોટા કૌંસમાં એક્સ માઇનસ વાયનો વર્ગ પ્લસ વાય માઇનસ ઝેડનો વર્ગ પ્લસ ઝેડ માઇનસ એક્સનો વર્ગ. આ શું કર્યું આપણે? જમણી બાજુ જે આપેલું હતું તે નીચે લખ્યું. બરાબર. હવે આનું આપણે સાદું રૂપ આપીશું. ચલો 1/2 એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. જો હવે અહીં આગળ આ એક્સ માઇનસ વાયનો વર્ગ, તો આગળ આપણે નિત્યસમનો અભ્યાસ કર્યો હતો એ પ્રમાણે એક્સ પ્લસ વાયનો વર્ગ હોય અથવા એક્સ માઇનસ વાયનો વર્ગ હોય તો એ નિત્યસમનું વિસ્તરણ કઈ રીતના કરી શકાય? તો પ્રથમ પદનો વર્ગ માઇનસ 2 એને ગુણ્યા પ્રથમ પદ, બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. તો એ રીતના આપણે આનું આ અને આ ત્રણેયનું વિસ્તરણ કરીશું. તો ચલો અહીં આગળ જોઈએ. પ્રથમ પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ માઇનસ 2 એને ગુણ્યા પ્રથમ પદ, બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ એટલે વાયનો વર્ગ પ્લસ એ રીતના હવે આનું વિસ્તરણ કરીએ. પ્રથમ પદનો વર્ગ એટલે વાયનો વર્ગ માઇનસ 2 એને ગુણ્યા પ્રથમ પદ એને ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ એટલે ઝેડનો વર્ગ. ચલો પ્લસ હવે આનું વિસ્તરણ કરીએ. પ્રથમ પદનો વર્ગ એટલે ઝેડનો વર્ગ માઇનસ 2 એને ગુણ્યા પ્રથમ પદ એટલે ઝેડ ગુણ્યા બીજું પદ એટલે એક્સ પ્લસ બીજા પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ. આ શું કર્યું આપણે? આ ત્રણેય જે અંદર નિત્યસમ આપેલા છે એનું વિસ્તરણ કર્યું. બરાબર. ચલો હવે એનું આગળ સાદુરૂપ આપીએ. 1/2 એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. ચલો હવે આમાં સરવાળો બાદબાકી જે થતું હોય એ કરીશું. તો અહીં આગળ જુઓ એક્સનો વર્ગ. બરાબર. તો શું આવશે? એક્સનો વર્ગ એમને એમ લખાશે માઇનસ 2xy પ્લસ વાયનો વર્ગ. ચલો પ્લસ વાયનો વર્ગ માઇનસ 2yz પ્લસ ઝેડનો વર્ગ. ચલો પ્લસ ઝેડનો વર્ગ માઇનસ 2zx અને પ્લસ એક્સનો વર્ગ. આ જે કૌંસ આપેલા હતા એને આપણે નીચે ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું. ચલો આગળ જોઈએ. 1/2 એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. ચલો મોટા કૌંસમાં અહીં આગળ જુઓ એક્સનો વર્ગ. તો અહીં આગળ પાછળ શું આવશે? એક્સનો વર્ગ. તો 2x થયા ને, એક્સનો વર્ગ વત્તા એક્સનો વર્ગ એટલે 2xનો વર્ગ પ્લસ અહીં આગળ વાયનો વર્ગ, પછી બીજો વાયનો વર્ગ, તો આ વાયનો વર્ગ તો 2yનો વર્ગ પ્લસ ચલો ઝેડનો વર્ગ, અહીં આગળ ઝેડનો વર્ગ તો 2zનો વર્ગ. એટલે આ શું કર્યું? આપણે ક્રમમાં લખ્યા. બરાબર. એક્સનો વર્ગ, વાયનો વર્ગ, ઝેડનો વર્ગ ક્રમમાં લખ્યા. ચલો એની સિવાય શું બાકી રહેશે? તો માઇનસ 2xy તો માઇનસ 2xy માઇનસ 2yz તો 2yz માઇનસ 2zx તો પાછળ -2xz. બરાબર.
ચલો બધા પદ આવી ગયા. તો હા, હવે નીચે સાદુરૂપ આપીએ. આ બધામાં કોમન જોવા મળતી સંખ્યા જુઓ 2 2 2 2 બધામાં 2 છે. તો 2ને આપણે કોમન બહાર કાઢીએ તો 1/2 ગુણ્યા 2. ચલો x + y + z. તો આમાં છે બાકી શું રહેશે? આ 2 બહાર જતા રહ્યા અહીંયા આગળ કોમન. તો શું વધશે? x² + y² + z². બરાબર, બધામાંથી 2 આગળ નીકળી ગયા બહાર. -xy -yz -zx. ખબર પડી આપણે શું કર્યું? બધામાંથી 2 કોમન છે એટલે 2 બહાર કોમન લખ્યા. હવે 2 એકા 2 છેદ ઉડી જશે. અહીંયા આગળ 1 ગુણ્યા કૌંસ એટલે શું આવશે? કૌંસ જ આવશે. x + y + z. પાછળ x² + y² + z² -xy -yz અને -zx. આ રીતના બનશે. આ કૌંસ એ આપણે એમના એમ નીચે લખ્યો. હવે અહીં આગળ જુઓ તમે, આ જે કૌંસ આપેલો છે એ પાછળના કૌંસ સાથે ગુણાશે. એટલે x એ પાછળના કૌંસ સાથે ગુણાશે, y એ પણ પાછળના કૌંસ સાથે ગુણાશે અને z એ પણ પાછળના કૌંસ સાથે ગુણાશે. તો આપણે ગુણીએ, પહેલાં લખીએ x. તો જુઓ, આ x એ પાછળના કૌંસ સાથે ગુણાય એટલે ડાયરેક્ટ x નો ઘન, પછી પ્લસ અહીં આગળ x અને y નો વર્ગ તો xy² પ્લસ આ xz તો xz² માઇનસ આ જે x એ અહીં આગળ ગુણાશે એટલે x²y માઇનસ xyz માઇનસ zx². બરાબર, આ x અને આગળનો x. ચલો હવે પ્લસ, હવે જે y આપેલો છે એ પાછળના કૌંસ સાથે ગુણાશે. તો એ આગળ x² y પણ કેવું આવશે y? તો જુઓ, આ y છે પાછળના કૌંસ સાથે ગુણાશે એટલે આ પ્લસ છે, આ પ્લસ છે એટલે y x² અથવા x²y. ચલો પ્લસ y આની સાથે ગુણાશે એટલે y3 પ્લસ y આ z ની સાથે ગુણાશે એટલે yz². ચલો માઇનસ આ પ્લસ છે y પ્લસ માઇનસ માઇનસ. ચલો xy² માઇનસ અહીં આગળ y² z માઇનસ ચલો xyz. બરાબર, આ y જે આપેલો છે એ અહીં આગળ આની સાથે ગુણાશે એટલે આપણે y વચ્ચે લખ્યો. બરાબર, y ગમે ત્યાં લખી શકાય એટલે xyz. ચલો પ્લસ હવે શું આવશે? આ z એ બધી અંદરની સંખ્યાઓ સાથે ગુણાશે એટલે અહીં આગળ zx² અથવા x²z તો x²z. ચલો આગળ પ્લસ z એ y સાથે ગુણાશે એટલે zy² અથવા y²z. ચલો પ્લસ અહીં આગળ z અને z થશે તો z3 તો z3 પ્લસ જો આ પ્લસ અહીં આગળ માઇનસ તો શું આવશે? માઇનસ આવશે. બરાબર, તો માઇનસ આ z એ અંદર આ xy સાથે ગુણાશે તો xyz માઇનસ xyz માઇનસ હવે આની સાથે ગુણાશે તો yz² તો yz² માઇનસ હવે આની સાથે આ ગુણાશે તો જુઓ z² x અથવા xz² તો xz². બરાબર, આ રીતના પદ મળશે. આગળનો આખો કૌંસ એ પાછળના કૌંસ સાથે ગુણાશે. આપણે કઈ રીતના ગુણવાનું? પહેલાં પ્રથમ પદ એટલે x નો ગુણાકાર કરીશું, પછી y નો ગુણાકાર કરીશું આખા પદ સાથે, પછી z નો ગુણાકાર કરીશું તો નીચે પ્રમાણે પદ મળશે. હવે આમાં પ્લસ માઇનસ જે થતા હોય એ ઉડાડી દઈશું. બરાબર, તો ચલો એક એક શોધીએ. તો જુઓ x² y તો x² y વાળું પદ હોય, જુઓ આ x² અને y છે. x² y કેવું? પ્લસ અહીં આગળ x² કેવું? માઇનસ, તો કેન્સલ થઈ જશે. હા, x y z તો ચલો x y અને z આ પણ માઇનસ છે અને આ પણ માઇનસ આપેલું છે એટલે કેન્સલ થશે નહીં. ચલો બીજું zx².
ચલો ઝેડ એક્સ અને વર્ગ, આ ઝેડ એક્સ અને વર્ગ આ કેવું છે પ્લસ, તો એ કેન્સલ. ઝેડ એક્સ વર્ગ આ કેવું માઇનસ, તો એ કેન્સલ. બરાબર, આગળ પાછળ લખેલું હોય તો એ ચાલે. ચલો આગળ જોઈએ. જે અહીં આગળ જુઓ કયું આપેલું છે એક્સ ઝેડ વર્ગ. એક્સ ઝેડ વર્ગવાળું પદ હોગો આમાં એક્સ ઝેડ અને વર્ગ. તો આગળ આ એક્સ ઝેડ વર્ગ માઇનસ આ એક્સ ઝેડ વર્ગ પ્લસ એ બંને થઈ જશે કેન્સલ. ચલો હવે આગળ જોઈએ. આ એક્સ વાયનો વર્ગ, ચલો એક્સ વાયનો વર્ગવાળું પદ હોય એવું એક્સ વાયનો વર્ગ. તો જુઓ આ કેવું છે, આ એક્સ વાયનો વર્ગ એ માઇનસ છે, અહીં આગળ એક્સ વાયનો વર્ગ એ પ્લસ છે, એટલે આ બંને થઈ જશે કેન્સલ. ચલો હવે જોઈએ આગળ. અહીં આગળ વાય ઝેડનો વર્ગ, વાય ઝેડનો વર્ગ. તો જુઓ આ પ્લસ વાય ઝેડનો વર્ગ, અહીં આગળ માઇનસ વાય ઝેડનો વર્ગ. તો આ કેન્સલ થઈ જશે અને આ કેન્સલ થઈ જશે. ચલો હવે આગળ. તો અહીં આગળ જુઓ વાયનો વર્ગ ઝેડ એ પ્લસ આપેલો છે અને અહીં આગળ વાયનો વર્ગ ઝેડ એ માઇનસ આપેલો છે. તો આ માઇનસ આ પ્લસ એ થઈ જશે કેન્સલ. તો હવે શું બાકી રહ્યું એ આપણે નીચે લખીશું. તો ચલો લખીએ અહીં આગળ એક્સનો ઘન, તો એક્સ ઘન પ્લસ ચલો આગળ વાયનો ઘન, તો આવી રહ્યો વાયનો ઘન પ્લસ ચલો વાયના ઘન પછી આગળ તો આ ઝેડનો ઘન, તો ઝેડ ઘન. ચલો હવે એની આગળ તો અહીં આગળ ફરીથી જોઈએ માઇનસ એક્સ વાય ઝેડ. ચલો પછી બીજું શું આવશે એક્સ વાય ઝેડ માઇનસ એ આગળ પણ એક્સ વાય ઝેડ, તો એક્સ વાય ઝેડ પછી ફરીથી આગળ માઇનસ એક્સ વાય ઝેડ, તો માઇનસ એક્સ વાય ઝેડ. તો જુઓ બાકી શું વધ્યું એ આગળ એક્સનો ઘન, વાયનો ઘન, ઝેડનો ઘન માઇનસ એક્સ વાય ઝેડ માઇનસ એક્સ વાય ઝેડ માઇનસ એક્સ વાય ઝેડ. તો એને આપણે આ રીતના લખી શકીએ એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ ઝેડનો ઘન, પાછળ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ. હવે આ ત્રણેય માઇનસ આપેલી છે તો એનો સરવાળો થઈ જશે. તો ચલો સરવાળો કરીએ તો શું આવશે 1 2 અને 3 વખત, તો 3 એક્સ વાય ઝેડ. નીચેની શું આવશે માઇનસ, તો આ બનશે આપણો જવાબ. તો હવે તમે જોઈ શકો ઉપર જુઓ અહીં આગળ શું આપેલું છે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ ઝેડનો ઘન. તો એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ ઝેડનો ઘન માઇનસ 3 એક્સ વાય ઝેડ, તો માઇનસ 3 એક્સ વાય ઝેડ. આવી ગયું કમ્પ્લીટ ડાબી બાજુનું પદ. તો હા, તો આગળ આપણે લખી શકીએ ડાબા બરાબર જબા, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આ રીતના તમે સાદું રૂપ આપી શકો. પહેલાં શું કરવાનું, જમણી બાજુનું પદ લખવાનું. હવે આ એક્સ માઇનસ વાયનો વર્ગ એ નિત્યસમ આપેલો છે એનું વિસ્તરણ કરવાનું. પછી વિસ્તરણનું તમે જેમ સાદું રૂપ આપતા નીચે આવશે એમાં અહીં આગળ આવશે એટલે આગળનો કૌંસ અને આ પાછળ એ બંનેનો થશે ગુણાકાર. ગુણાકાર કરીએ અને પ્લસ માઇનસની સંખ્યા જે ઉડતી હોય એને ઉડાડીશું તો બાકી શું વધશે, ડાબી બાજુનું પદ છે એ બાકી વધશે. તો નીચે લખવાનું ડાબા બરાબર જબા, એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ચલો દાખલા 12ની ચર્ચા કરી. હવે આગળ જોઈએ દાખલા નંબર 13. ચલો જોઈએ આગળ દાખલા નંબર 13. જો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 હોય તો સાબિત કરો કે એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન બરાબર 3 એક્સ વાય ઝેડ. એટલે અહીં આગળ આપણે નિત્ય સમય એક્સ પ્લસ વાય પ્લસ ઝેડની કિંમત જો 0 મૂકીએ તો અહીં આગળ આપણે જવાબ શું મળવો જોઈએ, એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન બરાબર 3 એક્સ વાય ઝેડ. તો ચલો અહીં આગળ લખીએ એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન બરાબર શું આપેલું છે 3 એક્સ વાય ને ઝેડ. ચલો એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન. હવે આ જે પ્લસ સંખ્યા આપેલી છે બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ બનશે. તો માઇનસ 3 એક્સ વાય ઝેડ બરાબર 1/2. પાછળ શું આવશે હવે એનું વિસ્તરણ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. ચલો મોટા કૌંસમાં એક્સ અને વાયનો વર્ગ. હવે જુઓ એક્સ પ્લસ આપેલા છે તો આપણે અહીં આગળ જેનું વિસ્તરણ કરીશું એમાં શું લખીશું, એક્સ માઇનસ વાયનો વર્ગ પ્લસ વાય માઇનસ ઝેડનો વર્ગ પ્લસ
ઝેડ માઇનસ એક્સનો વર્ગ. આ રીતના લખીશું ને, એક્સ માઇનસ વાયનો વર્ગ પ્લસ વાય માઇનસ ઝેડનો વર્ગ પ્લસ ઝેડ માઇનસ એક્સનો વર્ગ. ચલો, એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ 3xyz બરાબર 1/2. હવે જો એક કિંમત આપેલી છે અહીંયા આગળ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0. તો અહીંયા આગળ આ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર શું મૂકીએ આપણે એની જગ્યાએ 0. ચલો, પાછળનું પદ એમના એમ એક્સ માઇનસ વાયનો વર્ગ પ્લસ વાય માઇનસ ઝેડનો વર્ગ પ્લસ ઝેડ માઇનસ એક્સનો વર્ગ. હવે એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ 3xyz બરાબર અહીંયા આગળ જો વચ્ચે આપણે મૂક્યા 0. એ 0 એ 1/2 સાથે ગુણાકારના સ્વરૂપમાં જોડાયેલા છે અને પાછળની સંખ્યા એટલે કે આ જે સમીકરણ આપેલું છે એની સાથે પણ ગુણાકારથી જોડાયેલા છે. તો કોઈ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય એટલે જવાબ શું આવશે? 0. તો આનો 0 સાથે ગુણાકાર થશે, પાછળની સંખ્યા આનો 0 સાથે ગુણાકાર થશે એટલે એ આગળ આવશે 0. ચલો, એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન બરાબર 0. અહીં આગળ માઇનસ સંખ્યા આપેલી છે, બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસ, તો પ્લસ 3xyz. તો ચલો, એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ ઝેડનો ઘન બરાબર 0 પ્લસ 3xyz. તો શું આવશે? 3xyz. આ બનશે આપણો જવાબ. તો જો અહીં આગળ શું હતું, જો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 હોય તો સાબિત કરો કે એક્સ ઘન વાય ઘન ઝેડ ઘન બરાબર 3xyz. તો આપણે સાબિત કર્યું કે એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન બરાબર 3xyz. બરાબર. તો આ રીતના તમે દાખલા નંબર 13નું સોલ્યુશન કરી શકો. હવે આગળ જોઈએ દાખલા નંબર 14. ચલો, જોઈએ આગળ દાખલા નંબર 14. ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કિંમતો મેળવો. અહીં આગળ ઘન આપેલા છે પણ આપણે ડાયરેક્ટ એનો ઘન શોધી અને સરવાળો કરવાનો નથી. આપણે સૂત્રમાં કિંમત મૂકીશું અને પછી એનો આપણે ઘન શોધવાનો છે. તો ચલો, -12નો ઘન પ્લસ 7નો ઘન પ્લસ 5નો ઘન. અહીં આગળ આ એક્સ વાય અને ઝેડની કિંમત આપેલી છે. તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 થશે. તો આપણે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 3xy એમાં કિંમત મૂકી શકીએ. તો અહીં આગળ હું લખીશ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 હોય તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 3xyz. આમાં કિંમત મૂકીએ આપણે એની કિંમત શોધી શકીએ. બરાબર. તો હવે જુઓ, એક્સ બરાબર કેટલા આવશે? તો -12. વાય બરાબર કેટલા આવશે? તો 7. અને ઝેડ બરાબર કેટલા આવશે? તો 5. એક્સ બરાબર -12 પ્લસ વાય બરાબર 7 અને ઝેડ બરાબર 5. તો આપણે એમાં ચેક કરીએ કે એક્સ વાય ઝેડ બરાબર 0 છે કે નહીં. તો ચલો, -12 પ્લસ 7 પ્લસ 5 બરાબર આ -12 એમના એમ લખીએ. અહીં આગળ પ્લસ પ્લસ એનો સરવાળો કરીએ તો 7 ને 3 10 ને 2 12. તો જુઓ, -12 પ્લસ 12 કેન્સલ થશે, શું આવશે? 0. તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર એની કિંમત કેટલી મળી? 0 છે. તો હવે આપણે આ જે સૂત્ર છે એમાં કિંમત મૂકીએ. ચલો, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 3xyz. ચલો, એક્સની કિંમત કેટલી? -12. તો અહીં આગળ -12 પ્લસ અહીં આગળ એક્સનો ઘન વાયનો ઘન અને ઝેડનો ઘન. એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ ઝેડનો ઘન બરાબર 3xyz. ચલો, -12નો ઘન પ્લસ વાય એટલે 7, તો 7નો ઘન પ્લસ ઝેડનો ઘન એટલે 5નો ઘન બરાબર શું આવશે? 3. ચલો, એક્સ એટલે -12, વાય એટલે 7 અને ઝેડ એટલે 5. તો હવે આનો કરીશું આપણે ગુણાકાર. તો 12 × 12, 12 × 2 = 24, 12 × 3 = 36, તો -36. ચલો, ગુણ્યા પાછળ શું આવશે? 7 × 5 = 35. તો હવે આનું કરીશું આપણે ગુણાકાર. 36 × 35.
ચલો 0 6 દુ 12 6 તરી 18 3 તરી 9 ને 1 10 પ્લસ 5 6 30 1 3 5 તરી 15 16 17 18 0 8 9 16 વધી 1 2 અને 1 તો જવાબ કેટલો આવશે 1260 પણ અહીંયા આગળ જો એક માઇનસ છે એટલે આગળ આવશે માઇનસ તો અહીંયા આગળ માઇનસ 12નો ઘન પ્લસ 7નો ઘન પ્લસ 5નો ઘન એનો જવાબ આવશે માઇનસ 1260 એટલે 1260 પહેલાં શું કરવાનું ચેક કરવાનું કે એક્સ વાય ઝેડ બરાબર 0 છે જો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 હોય તો આમાં કિંમત મૂકીશું એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ ઝેડનો ઘન બરાબર 3xyz એમાં આપણે કિંમત મૂકીએ તો એ આગળ એક્સ વાય અને ઝેડની કિંમતનો ગુણાકાર થશે તો ગુણાકાર કરશો એટલે આપણે એનો જવાબ મળી જશે બરાબર એ આગળ એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ ઝેડનો ઘન બરાબર શું આવશે 3xyz ચલો આગળ જોઈએ દાખલા નંબર 2 28નો ઘન પ્લસ -15નો ઘન પ્લસ -13નો ઘન તો પહેલાં શું કરવાનું આપણે તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 હોય તો એટલે એને ચેક કરવું પડશે ચેક કરવા માટે શું કરીશું તો અહીંયા આગળ એક્સ બરાબર કેટલી કિંમત 28 વાય બરાબર કેટલી -15 અને ઝેડ બરાબર કેટલી -13 તો કિંમત મૂકવામાં 28 પ્લસ -15 પ્લસ -13 બરાબર 0 ચલો સાદું રૂપ આપીએ આનું તો કેટલું આવશે અહીંયા આગળ 28 પ્લસ માઇનસ તો શું આવશે -15 પ્લસ -13 ચલો અહીંયા આગળ 28 તો અહીંયા આગળ 28 લખીએ માઇનસ પ્લસ તો બંનેનો સરવાળો 5 ને 3 8 2 જો 28માંથી 28 જાય એટલે 0 તો અહીંયા આગળ એક્સ વાય ઝેડનું મૂલ્ય કેટલું આવશે 0 આવશે તો હવે આમાં આપણે કિંમત મૂકીશું તો એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન બરાબર 3xyz ચલો કિંમત મૂકીએ એક્સ બરાબર કેટલા તો 28 તો 28નો ઘન વાય બરાબર -15નો ઘન પ્લસ ઝેડ બરાબર -13નો ઘન તો 3 ચલો ખાલી એક્સની કિંમત કેટલી 28 વાયની કેટલી -15 અને ઝેડની કેટલી -13 હવે આનું કરીશું ગુણાકાર તો 15 કે 15 15 દુ 30 15 તરી 45 તો 28 45 પણ કેવા -45 અને પાછળ શું આવશે 13 પણ કેવા માઇનસ હવે અહીંયા માઇનસ કેન્સલ થઈ જશે એટલે પ્લસમાં જવાબ આવશે તો ચલો 45 ગુણ્યા 13 કરીએ તો 45 ગુણ્યા 13 ચલો 0 5 4 5 તરી 15 વધી 4 તરી 12 ને 1 13 આ બંનેનો સરવાળો 5 8 5 કેટલા આવશે 585 ગુણ્યા 28 હવે 585 ગુણ્યા 28 કરીએ 585 ગુણ્યા 28 0 5 નું 10 વધી 1 8 નું 16 ને 17 વધી 1 5 નું 10 ને 1 11 8 5 40 એ આગળ 4 88 64 4 68 6 8 5 40 ને 46 0 8 6 6 12 13 નો તગરો વધી 1 4 5 અને 6 અને આગળ આવશે 1 તો જવાબ શું આવશે આપણો 16380 જવાબ આવશે પ્લસમાં તો અહીં આગળ તમે 28નો ઘન પ્લસ -15નો ઘન પ્લસ -13નો ઘન કરશો તેનો જવાબ આવશે 16380 તો અહીં આગળ આપણે દાખલા નંબર 14માં દાખલા નંબર 1 અને 2ની ચર્ચા કરી હવે આગળ જોઈએ દાખલા નંબર 15 ચલો જોઈએ આગળ દાખલા નંબર 15 નીચેના લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો તો અહીં આગળ જુઓ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ સૂત્ર આગળ આપણે 6 7 8માં અભ્યાસ કર્યો તો અહીં આગળ ક્ષેત્રફળ આપેલું છે એના પરથી આપણે લંબાઈ અને પહોળાઈ શોધીશું તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 25a² - 35a + 12 તો ચલો લખીએ 25a² - 35a + 12 હવે આપણે શું કરીશું પ્રથમ પદ અને છેલ્લા પદનો કરીશું ગુણાકાર અને એ ગુણાકારમાંથી આપણે 35ના 2 અવયવ પાડશું તો ચલો અહીંયા આગળ પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર એટલે 25 × 12 આ રીતના થશે પ્રથમ પદ કયું 25 અને છેલ્લું પદ 12
તો 25 ગુણ્યા 12. ચલો એ બંનેનો ગુણાકાર એટલે એ બંનેના આપણે અવયવ પાડીએ. 25 એટલે 5 5 25. અહીંયા આગળ 12 એટલે શું આવશે? 4 તરી 12. આ રીતના થશે. હવે આજે પ્રથમ પદ એનો બીજો અને બીજા પદનો પ્રથમ અવયવ, પ્રથમ પદનો પહેલો અને બીજા પદનો છેલ્લો, એ બે અવયવની રીતના આપણે વચ્ચે 35ની જગ્યાએ દર્શાવીશું. તો ચલો 25 એનો વર્ગ માઇનસ અહીંયા આગળ જો 5 તરી 15 અને 5 ચોક 20 આપેલા છે. તો 5 ચોક કેટલા થશે? 20. અહીંયા આગળ મોટી સંખ્યા આપણે કઈ લઈશું? માઇનસ લઈશું. તો અહીંયા આગળ 20 એ કેવી સંખ્યા? માઇનસ સંખ્યા, બરોબર. ચલો બીજી કઈ આવશે? 5 તરી 15. તો અહીંયા આગળ આવશે 15. હવે 15 પણ કેવી આવશે? અહીંયા આગળ એ આવશે. તો હા 35માં એ આપેલા છે એટલે અહીંયા આગળ પણ એ આવશે. આ મોટી સંખ્યા આવશે તો આ કઈ આવશે? માઇનસ જ આવશે. માઇનસ માઇનસ પ્લસ 20 + 30 35. પાછળ આવશે એ પ્લસ આવશે 12. હવે આ બંને સંખ્યાઓમાંથી અને આ બંને સંખ્યાઓમાંથી જે કોમન નીકળતું હોય કોમન બહાર કાઢીશું. તો ચલો કોમન બહાર શું નીકળશે? અહીંયા આગળ એ, અહીંયા આગળ પણ એ. તો એ નીકળશે 12. ચલો અંદર શું વધશે? હજુ જુઓ 25 અને 20 તેમાંથી નીકળશે 5. તો 5 એ બહાર નીકળશે. તો અહીંયા આગળ વધશે 5 એ એટલે 5 5 25 એનો વર્ગ માઇનસ અહીંયા આગળ આવશે 4. 5 ચોક 20 અને પાછળ એ તો એ. ચલો એ જ રીતના આ બંનેમાંથી કોમન શું નીકળશે? તો અહીંયા આગળ આપેલા છે 15, અહીંયા આગળ છે 12. તો ચલો એમાંથી કઈ કોમન નીકળશે? તો અહીંયા આગળ આપણે લખીએ 5a - 4. તો અહીંયા આગળ આવશે 3. જો 3 × 5 15 તો 15, 3 ચોક 12 તો 12. અહીંયા આગળ માઇનસ 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 પ્લસ. તો કમ્પ્લીટ આ રીતના બે કૌંસ બનશે. તો ચલો અહીંયા આગળ લખીએ 5a - 4 અને બીજો બનશે 5a - 3. તો આ બનશે એની સંભવિત લંબાઈ અને પહોળાઈ. તો આપણે લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસની લંબાઈ અને પહોળાઈ. અહીંયા આગળ ક્ષેત્રફળ આપેલું હતું એના પરથી આપણે લંબાઈ અને પહોળાઈ શોધી. તો શું લખવાનું? લંબચોરસની લંબાઈ અને પહોળાઈ 5a - 4 અને 5a - 3 છે. લંબચોરસની લંબાઈ અને પહોળાઈ 5a - 4 અને 5a - 3 છે. ચલો આગળ જોઈએ દાખલા નંબર 2. ક્ષેત્રફળ આપેલું છે કેટલું? 35y² પ્લસ 13y - 12. પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરીએ. ચલો 35 ગુણ્યા 12. તો અહીંયા આગળ 7 × 35, 3 ચોક 12, 3 × 15 અને 7 ચોક 28. તો આપણે શું મૂકીશું? અહીંયા આગળ 15 અને 28 મૂકીશું. તો ચલો અહીંયા આગળ 35y² પ્લસ 15 અને 28 એ બંનેમાંથી મોટી સંખ્યા કઈ આવશે? 7 ચોક 28. તો અહીંયા આગળ મૂકીએ 28, બરોબર. પાછળ શું આવશે? y. પણ જુઓ મોટી સંખ્યા આપણે 28 મૂકીએ તો એના આગળ પ્લસ નિશાની, તો પણ પ્લસ આપેલી છે. ચલો પાછળ આવશે 5 તરી 15 ઓછા 12. 35y², 35y². અહીંયા આગળ માઇનસ પ્લસ માઇનસ અથવા પ્લસ માઇનસ માઇનસ જ થશે. 28માંથી 15 જોઈએ એટલે કેટલા આવશે? 13y. પાછળ આવશે 12. ચલો આ બંનેમાંથી કોમન કાઢીએ અને આ બંનેમાંથી કોમન કાઢીશું. તો 35y² પ્લસ 28y એમાંથી કોમન શું નીકળશે? 35 અને 28માંથી કોમન શું નીકળશે? 7 × 35, 7 ચોક 28. તો 7 નીકળશે કોમન. તો એ આગળ લખીએ 7, પાછળ આવશે y. તો એ આગળ આવશે 5y. 7 × 35, પાછળ y² તો y² પ્લસ એ આગળ આવશે 4 એટલે 7 ચોક 28y તો 28y. ચલો માઇનસ અહીંયા આગળ શું આવશે? 5y પ્લસ 4. તો અહીંયા આગળ 12 શું નીકળશે? તો 3. આ 3 × 15y તો 15y માઇનસ આ માઇનસ પ્લસ માઇનસ 3 ચોક 12 તો પાછળ આવશે 12. ચલો એક કૌંસ કયો બનશે? 5y પ્લસ 4. બીજો કૌંસ આવશે 7y - 3. એક પ્લસ આવશે, એક માઇનસ આવશે. તો અહીં આગળ લખીએ આપણે લંબચોરસની
લંબાઈ અને પહોળાઈ (5y+4 અને 7y-3) છે. તો આ રીતના તમે એની લંબાઈ અને પહોળાઈ શોધી શકો. અહીં આગળ આપણે દાખલા નંબર 15ની ચર્ચા કરી. હવે આગળ જોઈએ દાખલા નંબર 16. ચલો જોઈએ આગળ દાખલા નંબર 16. નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલા છે, તેમના શક્ય પરિણામો શોધો. હવે લંબઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયના માપ શોધવાના છે. તો અહીં આગળ જુઓ ઘનફળ કયું આપેલું છે? 3x² - 12x. હવે આમાં સામાન્ય શું નીકળશે? તો જુઓ અહીં આગળ આપણે સામાન્ય નીકળશે, એક તો x નીકળશે અને બીજું આવશે 3. 3x સામાન્ય બહાર કાઢીએ તો અંદર શું આવશે? અહીં આગળ x - 4 બહાર નીકળશે. એટલે જુઓ 3 × 3 3x² તો 3x² -3 × 4 12 તો 12x. તો અહીં આગળ આ 3x અને x - 4 એ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળશે. તો અહીં આગળ લંબાઈ બરાબર 3, પહોળાઈ બરાબર x અને ઊંચાઈ બરાબર x - 4. બરાબર. શક્ય પરિણામો શોધો એટલે લંબાઈ 3, પહોળાઈ x અને ઊંચાઈ x - 4 આ ત્રણેય ગુણાકારથી જોડાયેલા છે. ચલો ઘનફળ શોધીએ. 12ky² + 8ky - 20k. હવે આ ત્રણેયમાંથી કોમન નીકળતી હોય તેવી વસ્તુ આપણે બહાર કોમન કાઢીશું. તો ચલો કોમન શું નીકળશે? આગળ 4 × 12 4 × 8 4 × 20. તો 4k તો k નીકળશે. બરાબર. y નીકળશે નહીં. તો 4k કોમન કાઢીએ તો આગળ શું આવશે? 3 એટલે 4 × 12 ky² પ્લસ એ આગળ 4 આવી ગયા તો આગળ 2 એટલે 4 × 2 = 8k તો આગળ આવે તો માઇનસ 4 આવી ગયા તો 4 × 5 = 20 અને પાછળ k. તો ખાલી આટલું કોમન નીકળશે. ચલો 4k અહીં આગળ પ્રથમ પદ અને છેલ્લું પદ એ બંનેનું થશે ગુણાકાર. તો 5 × 15. 15ને આપણે એ રીતના ભાગ પાડીશું કે વચ્ચે એનો સરવાળો કેટલો થાય? +2. તો ચલો આ 5 × 15 થશે. એવી 2ની જગ્યાએ ગોઠવીએ તો 3y² પ્લસ મોટી સંખ્યા આપણે પ્લસ લઈશું તો 5y - 3y - 5. તો જો આ બંને અને આ બંને આ પ્લસ માઇનસ 5માંથી 3 જોઈએ એટલે 2 મોટી સંખ્યા પ્લસ તો +2y. આ બંનેમાંથી કોમન કાઢીશું અને આ બંનેમાંથી કોમન કાઢીશું તો 4k. ચલો આ બંનેમાંથી કોમન શું નીકળશે? તો y. બરાબર. અહીં આગળ 3 આપેલા છે, અહીં આગળ 5. તો આપણે yને કોમન કાઢીએ તો અંદર શું વધશે? તો 3y એટલે 3y² પ્લસ અહીં આગળ વધશે 5. ચલો બીજા કૌંસમાં આ બંનેમાંથી કોમન શું નીકળશે? તો પાછળનો કૌંસ આ રીતના વધશે 3y પ્લસ 5 તો આગળ નીકળશે 1. 3y પ્લસ 5 અહીં આગળ આવશે તો શું નીકળશે? 1. તો જો 3 × 3 -3y -3y પ્લસ માઇનસ માઇનસ 1 × 5 તો 1 × 5. ચલો 4k. હવે આ કોમન નીકળશે ને એક રીતના લખીએ તો 3y પ્લસ 5. બીજો એક કૌંસ બનશે y - 1. તો 3 કિંમતો મળી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો એ આગળ લખીએ લંબાઈ બરાબર 4k, પહોળાઈ બરાબર 3y પ્લસ 5 અને ઊંચાઈ y - 1. તો આ બનશે આપણો જવાબ. લંબાઈ 4k, પહોળાઈ 3y પ્લસ 5 અને ઊંચાઈ y - 1. તો અહીં આગળ આપણે સ્વાધ્યાય 2.4 એમાં દાખલા નંબર 16 પૂર્ણ કર્યો. ચેપ્ટર નંબર 2 બહુપદી એ પૂર્ણ કર્યો. હવે આની પછીના ભાગમાં આપણે જોઈએ આ ચેપ્ટર નંબર 2 બહુપદીમાંથી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે તો એની ચર્ચા આના પછીના ભાગમાં કરીશું. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.